જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો પ્રિય ભીખાજી ઠાકોર. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે થરા. એમાં રૂટ આપણે રહેશે ચોણસમાં, હારીજ અને થરા. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. આપણા અંગાત અજયની ગાડી આવો પાછળ આપણે પેટ્રોલમાં ખાઈ અને ઉભા રહીએ અને જઈને બધા અંગાત નીકળીએ. તો બધા બને રહેજો બ્લોગમાં. અને જેવો પહેલાં સપોર્ટ કરતા હતા એવો ને એવો સપોર્ટ કરજો મિત્રો ખાસ. અને બ્લોગ જોજો અને બ્લોગમાં કોઈ કમી આવે તો કહેજો, આપણે સુધારવાની કોશિશ કરશું. કોઈ ભૂલ થાય તો કહેજો તો આપણે સુધારશું એને, બરાબર? તો મિત્રો આપણે પેટ્રોલ નખાઈને નીકળી જઈએ. પેટ્રોલ નખાઈને નીકળીને પોકે આપણે કઠિયાળાથી આગળ ધ્યાન પકવાયા અને ધ્યાનો રોડ ઉપર ટોલ ટેક્સ બનવા જઈ રહ્યો. ચાલુ થયો નહીં, બનવાનું કામકાજ ચાલુ હો. હજુ રાગે બની જાય. કારણ કે 2 પુલ બાકી હ, એક લણવાનો પુલ બાકી હ અને એક જણુકનો બાકી હ અને એક 3 પુલ બાકી હ. પુલ બન્યા પછી ટોલ ટેક્સ લાગશે. ટોલ ટેક્સનું કામ તો ચાલુ જ છે. ત્યાંનું જ અને કઠિયાળા બેના વચ્ચે બને ટોલ ટેક્સ. હવે આપણે મળીએ ચોણસમાં. બધા બન્યા રહેજો બ્લોગમાં. અમારા જીગાભાઈ ઉભા છે રસ પીવડાવવા માટે. સ્પેશિયલ આવી ગયા જીગાભાઈ. આ જીગાનો ફોન આવ્યો કે ભાઈ રસ પીવા માટે બધા ઉભા રહો. તેમાં ઉભા રહે રસ પીવા માટે. તમારો બી પીવો તો આવી ગયો. હા, રસ પીવા માટે તો પેલી પડી જીગાની ગાડી. આરી અમારે જઈ બેની. લાવો મસાલો નાખો મેં ભાઈ. ભાઈ પાઇપથી હલાવી દેજે મેં, એટલે ના ખબર આમાં ભમર થઈ જાય. પાઇપ આલો ભાઈ. હે સેવા કરવી પડે. વારા પરથી વારો. તો મિત્રો આપણે પહોંચી જઈએ ચોણસમાં. વચ્ચે રસ્તીઓ ઉભા હતા તે આપણે ચોઈ નીકળી અને પહોંચી ચોણસમાં. એક્ઝેક્ટ આપણે પહોંચીએ ચોણસમાં સર્કલે. પાટણ હોયથી જવાય. સર્કલ મારી અને ડ્રાઈવર સાઈડ વાળો તો પાટણ જવાય. સીધા આપણે સીધું નીકળવું હોય તો હારીજ, થરા, રાધનપુર. થરા સાઈડમાં રહે, રાધનપુર આવે ડાયરેક્ટ. તો અમે સીધા નીકળ્યા છીએ. અજય મારા પાછળ વસ્તુ ફોર લાઈન રસ્તો પૂરો. આગળ મળશે સિંગલ ડિવંડા વગરનો રસ્તો. રાધનપુર સુધી આવી જઈ રોડ પેટી સિંગલ.
મિત્રો આપણે પહોંચી ગયા છીએ હારીજમાં. હારીજ આપણે પહોંચી ગયા, જોઈ લો. હારીજ બજારમાં ઓછું ટ્રાફિક. આજ પૂનમમાં કે કાલે હા ખબર નહીં. અડધાને આજે પૂનમ કરી અને અડધાને કાલે કરી. આપણે ભાઈ વળી જવાનું પાટણ તારા રોડ પર જતી રહેવાનું. આપણે ભાઈ વળી જઈએ. આપણે વળી ગયા છીએ પાટણ તારા રોડ પર. આગળ નીકળ્યો મારા આગળ જાય અત્યારની ગાડી. અશોક લેલન અને આપણે જોતા છીએ. અશોક લેલન વાળા જોતા વાળા પકવા ના દે. તો મિત્રો આપણે પહોંચી જઈએ ફાઇનલી થરા. હવે ગાડી આપણે એક આગળ કરવાની છે, તો એ ગાડી આગળ કરી દઈએ પહેલાં. હવે વળવાનું એટલે આપણે રસ્તો જોયો નહીં. આ ગાડી જાય એ રસ્તો જોયો, જે રસ્તો જોયો આપણે નહીં જોયો. મરચું લેવાનું છે. અરે આ મરચું લેવાનું હે. મરચું લેવા માટે ઉભો રહ્યો લાગે. બને રે જઈએ. લઈ ગયા ને હમણાં આપણે એડ્રેસ પૂછતા હતા એટલે ઉભા રહેતા. પછી આપણે વળવાનું અંદર. આજે પાછી આજે પાછી આજે
બાપુ બોલ્યા હતા. જુઓ મિત્રો, આપણે આવી ગલીઓમાં ગાડી કાઢવી પડે. ભરેલી ગાડી આવી ગલીઓમાં કાઢવી પડે, ઘર રાખવી પડે. અને ઉપર અડી જાય ને આપણે તો વખો આવો પૂરેપૂરો ડેમેજ થાય, આખું પાછું થાય. એટલે મેન તકલીફ તો એટલો પડે. બાકી વાયર ઉપર અડે એવું ના હોય તો જવા દેવાય. બાકી સિંગલ પટ્ટીમાં તો પેલું ના કરાય, ગાડી ગલાય નહીં. આપણે હાઇટવાળો માલ હોય ને એટલે પછી અડી જ રહે. અને આપણે ગાડીઓ ઓનલી ફોર હાઇટમાં જ ભરાય, સિંગલ તો ભરાતી જ નહીં, એ ભૂલી જવાનું. અમારે એક ગાડી જઈ ગઈ, ગાડીના પાછળ જવાનું હો મારે. કટ ઉપર અડી એવું હોય ગાડી, બસ પોકી જ જાય આપણે. અડી રહેવો જ છે. અડશે ઉપર. તો મિત્રો, આપણે ગાડી થરામાં ખાલી કરી અને નીકળી જઈએ. અને આપણે ગાડી ખાલી કરી થરામાં નીકળ્યા, હાઈવે પર ચડાવીએ. તો આ વ્લોગ આપણે હવે પૂરો કરીએ છીએ. કાલે મળીશું નવા એક વ્લોગ સાથે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.